અમદાવાદમાં રાષ્ટ્રીય અમિત શાહ યુવા સંગઠન દ્વારા ટ્રાફિક પોલીસ માટે રેનકોટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં સ્ટેશનના કુલ 500 પોલીસ કર્મચારીઓને વરસાદી મોસમમાં ફરજ બજાવતા સરળતા રહે અને રેનકોટ આપવામાં આવ્યા. નિકોલ વિસ્તારમાં વરસાદમાં ભીંજાઈને ફરજ બજાવતા સિંઘમ તરીકે જાણીતા ટ્રાફિક પોલીસ કર્મચારીનો વિડીયો વાયરલ થયા બાદ આ સેવા કાર્યને પ્રેરણા મળી હતી, જ્યાં પોલીસ અધિકારીઓએ સંગઠનની પહેલની પ્રશંસા કરી હતી. સંગઠનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે પહેલથી પોલીસ અને જનતા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે તેમજ ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવશે. આ સંગઠન અમિત શાહ સાહેબના યુવા સંગઠન તરફથી આજે ટ્રાફિક પોલીસને વરસાદની જે સિઝન આવી રહી છે તે અન્વયે રેનકોટ આપવાનો પ્રોગ્રામ હતો. આજે HI અને J 3 પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને 500 રેનકોટ આપવામાં આવેલા છે. એમની ખૂબ સારી કામગીરી છે અને ચાલુ વરસાદે ટ્રાફિક પોલીસ રેનકોટ પહેરી અને ફરજ બજાવશે તેવું મેં પણ તમને કહ્યું છે ને આ પ્રસંગે હું એમનો આભાર વ્યક્ત કરું છું. ઘણા બધા સંગઠનો તરફથી આવી રીતે કાર્યવાહી થતી પણ હોય છે અને પોલીસને ઘણા બધા સંગઠનો મદદ કરતા હોય છે, તો નેચરલી એમના ઉત્સાહમાં વધારો જોવા મળે છે અને ડબલ તાકાતથી તેઓ રસ્તા પર ટ્રાફિકની નાગરિકોની સેવાઓ કરી શકશે. ત્યાં ગાડી એક વ્યક્તિ છે કે જે વરસાદમાં પલળતો હતો અને તો પણ ટ્રાફિક સિગ્નલ પર એવી રીતે મહેનત કરતો હતો કે એનો વિડીયો પણ એક વખત વાયરલ થઈ ગયો. સિંગમ કરીને એનું નામ છે ભાઈનું. તો તે વખતે મને એવો વિચાર આવ્યો કે ખરેખર આ પ્રોગ્રામ કરવા જેવો છે કે જે પોલીસ મિત્ર જેવી રીતે મદદ કરતો, જ્યારે અમે તો કારમાં બેઠા હતા પણ એ જ્યારે બહાર પલળીને જે રીતે કરતો હતો એને હું એપ્રિશિએટ કરું છું. અને એ વ્યક્તિના જોવાથી, એ દ્રશ્ય જોવાથી मैं हमारा मगज में वो विचार आया कि आप प्रोग्राम करिए तो सारू है। आमतौर पर देखिए होता क्या है, जनता की एक मानसिकता बनी हुई है कि पुलिस डिपार्टमेंट में संवेदनाएं भावनाएं नहीं होती हैं, हार्टलेस हम जिसको बोले। लेकिन यदि हम गौर से समझने का प्रयास करें, पुलिस डिपार्टमेंट सुबह से शाम तक इतना काम करता है, इतने लोगों से उनका मिलना होता है, तो मैं ये मानती हूँ कि जितनी भावनाएं, जितनी संवेदनाएं पुलिस वालों के अंदर होती हैं शायद ही किसी और के अंदर हो। इसी कड़ी के अंतर्गत राष्ट्रीय उपाध्यक्ष अतुल भाई विश्वकर्मा जी के मार्गदर्शन में आज राष्ट्रीय अमित शाह युवा संगठन द्वारा ये कार्यक्रम किया गया है और इस कार्यक्रम को हमने नाम दिया है एक कदम सुरक्षा की सुरक्षा के लिए। जी हाँ, पुलिस यानी सुरक्षा, जो हम सबकी सुरक्षा करती है, हमारा भी कुछ दायित्व बनता है कि हम उनकी सुरक्षा के लिए कुछ कदम उनकी ओर बढ़ाएं।